નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નદીના પટમાં દેશી દારૂની ખાલી પોટલીનો ઉકળો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં અમીરગઢ નદીના પટમાં દારૂની ખાલી પોટલીઓનો ઉકળો। અમીરગઢ બનાસ નદીનો પટ દારૂની ખાલી પોટલીનો બન્યો ઉકળો। નદી તરફ ફરવા જતા લોકોમાં દેશી દારૂનો ઉકળો જોઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નદીને માતા તરીકે માનતા અને પવિત્રતા ભંગ કરતા આ તત્વો કોણ? લોકોને આસ્થા અને લાગણીઓ સાથે ખીલવાડ। આપણી સંસ્કૃતિમાં નદીનું પૂજન કરવામાં આવે છે, છતાં તેની પવિત્રતાને અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા તત્વો સામે લોકોમાં રોષ। આસ્થા અને પવિત્રતા સાથે ખેલતા લોક સામે લોક કાર્યવાહીની માંગ। અગાઉ પણ ખાલી પોટલીઓ નદી પર ઠલવાઈ હતી। અમીરગઢમાં આ રીતે દેશી દારૂનું થાય છે વેચાણ। જો કે દેશી દારૂનું વેચાણ ન થતું હોય તો આ ખાલી થેલીઓ આવી ક્યાંથી? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પણ અમીરગઢ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનો ચર્ચાસ્પદ। અમીરગઢ વિસ્તારમાં ચાલી રહી છે દેશી દારૂની હાટડીઓ ઉપરાંત વિદેશી દારૂ પણ એક ફોન પર લોકોને મળી જતો હોવાની ચર્ચાઓ લોકો કરી રહ્યા છે। અમીરગઢ પોલીસ જ્યારે વિદેશી દારૂ સામે કાર્યવાહી કરતી હોય છે તો લોકલ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ સામે કેમ કાર્યવાહી નહીં, તે એક મોટો સવાલ છે। જો કે આ બાબતે પોલીસ તંત્ર અજાણ છે કે પછી જાણી જોઈ સબ સલામતના ગાના ગવાઈ રહ્યા છે। હીરારામ સેન, i7 ન્યૂઝ ગુજરાતી, અમીરગઢ।